એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ચંડોળા તળાવ પહોંચી ગયા છે। ચંડોળા તળાવમાં સતત બીજા દિવસે ડિમોલેશન જે સીસીટીવીમાંથી જે કંટ્રોલ રૂમ છે તેનું પણ મોનિટરિંગ કર્યું હતું। અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી સમીક્ષા કરી હતી। ત્યારે આજે ખુદ ગૃહ રાજ્યમંત્રી ચંડોળા ખાતે પહોંચ્યા છે અને જે રીતે તમામ અધિકારીઓ છે, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, પોલીસ કમિશનર GS મલિક, ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સહિત તમામ જે અધિકારીઓ છે તેઓ પણ છે અને ખાસ કરીને સ્થાનિક પોલીસ કે જે રવિ મોહન સૈની તમામ અધિકારીઓ છે તેમની પાસેથી તેઓ વિગત મેળવી રહ્યા છે। મહત્વનું છે કે જે રીતે હજી પણ 2 થી 3 દિવસ સુધી આ કામગીરી છે તે ચાલી શકે છે અને જે રીતે ધીમે ધીમે આ કામગીરી જે એક તરફ સંપૂર્ણ થઈ છે ત્યારે બીજી તરફ છે તે શરૂ કરવામાં આવશે। ત્યારે આ તમામ જે કામગીરી છે તેનો ચિતાર મેળવવામાં આવી રહ્યો છે અને જે રીતે આ કામગીરી આગળ વધી રહી છે ખુદ મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓ તેમજ જે પોલીસ કમિશનર અને અન્ય અધિકારીઓ છે તે તેમને સંપૂર્ણ માહિતી છે તેનો ચિતાર આપી રહ્યા છે અને હવે જે રીતે થોડી વારમાં અહીં જ હર્ષ સંઘવી છે તે તમામ સાથે એક બેઠક પણ છે તે યોજી શકે છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। સંવાદદાતા હરીન માત્રવાડી અત્યારથી ત્યાંના લાઈવ દ્રશ્યો બતાવ્યા છે। ત્યાં એક તરફ ડિમોલેશનની સતત બીજા દિવસે આ કાર્યવાહી અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી કે જેઓ ખુદ ત્યાં પહોંચ્યા છે, સમીક્ષા કરી રહ્યા છે કઈ રીતે આ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અત્યારે સ્થળ પર પહોંચીને નિરીક્ષણ કરી રહ્યા છે। ચંડોળા તળાવ કે જે વર્ષોથી અહીંયા અમદાવાદમાં છે, અમદાવાદની સ્થાપના પહેલાથી જ ચંડોળા તળાવ અસ્તિત્વમાં છે। એ ચંડોળા તળાવ કે જ્યાં મહાત્મા ગાંધીએ દાંડીકૂચ દરમિયાન વિશ્રામ લીધો હતો, પરંતુ અત્યારે જે રીતે ચંડોળા તળાવની તસવીરો સામે આવી હતી એ મૂળ તસવીર ભૂલીને ક્યાંક ગુનાખોરી તરફ આ ચંડોળા તળાવ છે એ વધી ગયું હતું ને છેલ્લા કેટલાય વર્ષોથી ત્યાં ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી હતી અને એ પ્રવૃત્તિઓ પર હવે ડામ લાવવા, આ પ્રવૃત્તિઓ અટકાવવા માટે હવે સરકાર સજ્જ થઈ ગઈ છે। દાદાનું બુલડોઝર સતત બીજા દિવસે પણ ત્યાં કાર્યવાહી કરી રહ્યું છે। અત્યારે હર્ષ સંઘવી ઘટના સ્થળ પર પહોંચ્યા છે, સમીક્ષા કરી રહ્યા છે અને તેઓ પણ અગાઉ પણ કહી ચૂક્યા છે કે જે પણ લોકો ગેરકાયદે પ્રવૃત્તિ કરતા હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ને ખાસ તો લલ્લા બિહારી કે હર્ષ સંઘવીએ પણ આદેશ આપી દીધા છે, લલ્લા બિહારીને પણ પોલીસ જલ્દીમાં જલ્દી પકડે તેવું અલ્ટિમેટમ આપી દીધું છે। કેમ કે આ લલ્લા બિહારી કે જે શરૂઆતમાં એક શેડ નાખીને ચંડોળામાં પહોંચ્યો અને ત્યારબાદ આખું મિની બાંગ્લાદેશ છે એ આ ચંડોળા તળાવને બનાવી દીધું। આ ચંડોળા તળાવને કારણે ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું હોય તેવું કહી શકાય, કેમ કે અહીંયાથી જ જેટલા પણ ગેરકાયદે ધંધાઓ થતા હતા એ ચંડોળા તળાવમાંથી થતા હતા। આતંકી કનેક્શન પણ અહીંયાથી સામે આવ્યા છે, જે સ્લીપર સેલ હોય એ ત્યાં રહેતા હોવાની પણ જાણકારી છે મળતી હતી। એટલે આખરે હવે આ ચંડોળા તળાવને મેદાન બનાવી દેવામાં આવશે અને જે તળાવનું સ્વરૂપ અસલી બ્યુટિફિકેશન જે હોવું જોઈએ એ જ પ્રકારે હવે આગળ આ તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવશે। પરંતુ અત્યારે એ પહેલા આ ડિમોલેશનની ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી કે જેમાં અત્યારે હર્ષ સંઘવી ખુદ ત્યાં પહોંચ્યા છે, ડિમોલેશનની સમીક્ષા કરી રહ્યા છે। અત્યારે તડકો પણ માથે છે, ધોમધકતો તડકો ને એ વચ્ચે હર્ષ સંઘવી ખુદ ઘટના સ્થળ પર પહોંચીને તેઓ ઘટનાની સમીક્ષા કરી રહ્યા છે, જે ડિમોલેશન ચાલી રહ્યું છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે। પોલીસ અધિકારીઓ પણ સાથે છે, તમામ ખબરો તેઓ ત્યાં મેળવી રહ્યા છે। આપ પણ જોઈ શકો છો કે ચંડોળા તળાવનું અત્યારે જે દ્રશ્ય છે કેવું લાગી રહ્યું છે। આ તળાવ કે જ્યાં લોકો ફરવા જઈ શકે, જ્યાં પક્ષીઓ સરસ રહી શકે, લોકોને ઘોંઘાટમાંથી જો શાંતિ મેળવવી હોય તો આવા તળાવના કિનારે જઈને બેસે તો તેમને સારું લાગે, પરંતુ આવા ગુંડાગર્દીઓ, આવા લુખ્ખા તત્વો, આવા સામાજિક તત્વો કે જેમણે આ તળાવની આખી તસવીર બદલી નાખીને છેલ્લા 1 વર્ષમાં કેવી રીતે આ ચંડોળા તળાવ છે એ મિની બાંગ્લાદેશ બની ગયું એ પણ કોઈને ખ્યાલ ના આવ્યો। આટલા વર્ષો સુધી ત્યાં ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી રહી, પરંતુ આખરે હવે ગેરકાયદે દુરસ્તાઈ જેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ને આખરે હવે સતત બીજા દિવસે ડિમોલેશનની કાર્યવાહી છે કરવામાં આવી રહી છે અને સાંજ સુધીમાં લલ્લા બિહારીને પકડી પાડવા પણ હર્ષ સંઘવીએ પોલીસને આદેશ આપી દીધા છે। અત્યારે હર્ષ સંઘવી કે જેઓ ચંડોળા તળાવનું જે ડિમોલેશન થઈ રહ્યું છે ખુદ તેઓ ત્યાંની સમીક્ષા કરી રહ્યા છે, પોલીસ અધિકારી સાથે તેઓ વાતચીત કરીને તમામ જાણકારી મેળવી રહ્યા છે।
ચંડોળા તળાવ કે જ્યાં ડ્રગ્સની વાત હોય, દારૂની વાત હોય, ગુંડાગર્દીની વાત હોય, આતંકની વાત હોય કે દેહ વ્યાપારની વાત હોય, આ તમામ ગેરકાયદે પ્રવૃત્તિ અહીં જ થતી હતી અને હવે આ આતંકનો અંત આવશે. અમારા સંવાદદાતા હરીન માત્રવાડિયા છે એ સતત જાણકારી આપી રહ્યા છે. હરીન, અત્યારે હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા છે, સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે, પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરીને તેઓ માહિતી મેળવી રહ્યા છે. બિલકુલ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તે અહીં પહોંચ્યા છે ચંડોળા તળાવ ખાતે. તેની સાથે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની આ તમામ છે તમામ અધિકારીઓ પાસેથી તે ચિતાર મેળવી રહ્યા છે. 2 દિવસની અંદર શું કામગીરી થઈ, કેટલા પ્રમાણમાં કામગીરી થઈ, આગળની જે કાર્યવાહીઓ છે તે શરૂ કરવાની છે તેને લઈને પણ માહિતી મેળવી છે. મહત્વનું છે કે અમુક સૂચનાઓ છે તે પણ હર્ષ સંઘવી દ્વારા અધિકારીઓને આપવામાં આવી છે અને જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તે અલગ અલગ અધિકારીઓ છે તેમને બ્રીફિંગ કરી રહ્યા છે, કેમ કે 2 દિવસથી આ કામગીરી ચાલતી હતી. એ પ્રમાણે કેટલા જે મકાનો છે કાચા પાકા તોડવામાં આવ્યા છે, હજી પણ કઈ રીતની આગળની કામગીરી છે તેની માહિતી છે તે તેના દ્વારા આપવામાં આવી રહી છે. બિલકુલ હરીન, આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે આ લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં ખુદ હર્ષ સંઘવી છે એ સંપૂર્ણ ડિમોલેશનની જે કામગીરી છે તેની માહિતી મેળવી રહ્યા છે, સમીક્ષા કરી રહ્યા છે અને લલ્લા બિહારી કે જેણે આખું આ ચંડોળા તળાવની તસવીર બદલી નાખી, એક બાદ એક બાંગ્લાદેશીઓને ગેરકાયદે રીતે ત્યાં વસવાટ કરવા દીધા, ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવી આપ્યા અને ત્યાંથી આખી જે ગેરકાયદી પ્રવૃત્તિ થતી હતી એ આટલા વર્ષોથી તેણે યથાવત રાખી હતી. લલ્લા બિહારીને હવે પકડવા પોલીસ છે એ કાર્યવાહી કરી રહી છે અને હર્ષ સંઘવીએ પણ અલ્ટિમેટમ આપી દીધું છે. અમદાવાદના ઇતિહાસની આ સૌથી મોટી ડિમોલેશનની કાર્યવાહી છે, કેમ કે ચંડોળા તળાવ જેનાથી અમદાવાદવાસીઓ તો પરેશાન હતા જ, પરંતુ ગુજરાતમાં પણ ક્યાંક આ ચંડોળા તળાવને કારણે ગુનાખોરી વધી રહી હતી, ક્રાઇમ રેશિયો વધતો હતો, એ અહીંયાથી જ ક્યાંક શરૂ થતો હોય તેવા પ્રવૃત્તિ છે આ ચંડોળા તળાવમાં થતી હતી અને એ જ ચંડોળા તળાવમાં ગઈકાલથી જ દાદાનું બુલડોઝર છે એ ફરી રહ્યું છે. આજે સતત બીજો દિવસ છે. બીજા દિવસે આ ડિમોલેશનની કાર્યવાહી કે જ્યાં ખુદ હર્ષ સંઘવી અત્યારે પહોંચ્યા છે, સમીક્ષા કરી રહ્યા છે. ગઈકાલે પણ તેઓ કંટ્રોલ રૂમ પર હતા, કંટ્રોલ રૂમથી તેઓ સીધી નજર રાખી રહ્યા હતા ડિમોલેશનની કાર્યવાહી પર અને આજે બીજા દિવસે તેઓ ત્યાં સ્થળ પર પહોંચીને સમીક્ષા કરી રહ્યા છે. છેલ્લા કેટલાય વર્ષોથી અમદાવાદના અસ્તિત્વ નહોતું, એ પહેલા ચંડોળા તળાવ હતું, પરંતુ આખી જે તસવીર છે આ મિની બાંગ્લાદેશીઓએ જે બગાડી હતી, આખરે હવે એ તસવીર બદલાવા જઈ રહી છે.